હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ વિપ્સ. મિક્સ કેમ છો બધા? મજામાં? સન્ડે મસ્ત જઈ રહ્યો હશે બધાનો. સ્વાગત છે તમારું અમારા સન્ડે વ્લોગ્સમાં. યસ, તો અમે અત્યારે જઈએ છીએ સ્પાઈડરમેન મૂવી મૂવી જોવા. જોવા માટે. યસ, અમે તો તૈયાર થાય છે. જલ્દી કર હાલ, પછી 5 મિનિટ 5 મિનિટ કરીને પછી 5 કલાક થાય. ફટાફટ કર. આઈ એમ રેડી. રેડી? તો ચલો. ચલો. સ્પાઈડરમેન ના મૂવીમાં મિકી માઉસ નું ટી શર્ટ. આઈ લવ મિકી માઉસ. યસ. Miska, Muska, Mickey Mouse. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. Myself, Spider-Man here. સો ગાઈઝ મૂવી જોઈને નીકળી Yes, ગયા અમે છે. નીકળી ગયા છે. બહુ જ મસ્ત મૂવી હતું. 3D માં જોયું. 3D માં અમે મૂવી જોયું. કેટલા ટાઈમ થી પ્લાન કરતા હતા, બટ કંઈક ને કંઈક કામ આવી જતું હતું કે ટાઈમ જ નતો મળતો. યસ. તો આજે ફાઇનલી સન્ડે છે તો વારો આવી ગયો. અને અમે અહીંયા નવું પેલું નવું થિયેટર ઓપન થયું ને ત્યાં ગયા હતા. સો ગાઈઝ હવે અમે ઘરે જઈએ છીએ. ઘરે જઈ થોડીક વાર આરામ કરી અને પાછા બહાર નીકળશું, કારણ કે રક્ષાબંધન આવે છે એટલે રાખડી લેવા જવાની બાકી છે મારે. કારણ કે મારા બીજા બધા બ્રધર્સ છે એ બહાર એરિયે છે, તો એને કુરિયર કરાવવાની હોય તો આપણે થોડીક વહેલી લઈ લઈને કુરિયર કરાવી દઈએ તો એને ટાઈમ પહોંચી જાય. એટલા માટે આજે રાખડી લેવા પણ જવાની છે. થોડીક વાર મેં ઘરે આરામ કરીને પછી જઈએ, હે ને વિપ્સ? યસ, શ્યોર. તો આપણે છે ને કે વિપ્સ ડ્રાઈવ કરે છે તો એને આપણે ક્વેશ્ચન કરશું, જેને આન્સર આવડે છે કે નથી આવડતો. તો મારો ક્વેશ્ચન એ છે કે એવું કયું વાહન છે કે જેમાં ડ્રાઈવર પાછળ બેસે અને જે પેસેન્જર હોય ને આગળ બેસે? તમને આવડે છે? કેવું વાહન છે કે ડ્રાઈવર પાછળ? મને કેવું વાહન, મેં એટલા વાહન ચલાવ્યા પણ ડ્રાઈવર પાછળ મેં એક કેવા પ્લેન માં એવું હોય કે અમુક પ્લેન નથી. નીચે ચાલતું જ વાહન છે, રોડ ઉપર ચાલતું વાહન છે ઈ ડ્રાઈવર પાછળ બેસે. ડ્રાઈવર પાછળ બેસે, મીન્સ કે બેસે, સોરી, ડ્રાઈવર પાછળ હોય અને જે પેસેન્જર હોય ને ઈ આગળ હોય. બેસે નહીં. ચલો ઈ પણ હિન્ટ આપી દીધી, બેસે નહીં. નો આઈડિયા. નો આઈડિયા? કહી દઉં? કહી દો. એકવાર કોમેન્ટ કરો, કોઈને ખબર પડતી હોય તો. નેક્સ્ટ વ્લોગમાં આનો આન્સર આપજો. હા, તો ચલો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો, નેક્સ્ટ વ્લોગમાં આનો હું આન્સર આપીશ. સો ગાઈઝ રેડી થઈ ગયા છે, થોડોક આરામ કરી લીધો. હવે જઈએ છીએ રાખડી લેવા. થોડુંક કામ કરવાનું હતું, એ કામ પણ કરી લીધું. આવીને રસોઈ કરશું. હવે આપણે જઈએ રાખડી લેવા. સો ગાઈઝ પહેલા ક્વેશ્ચનનો આન્સર તો વિપ્સને પણ નથી આવડ્યો, પછી મેં એને કહી દીધું છે. બટ તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને જેને પણ કોમેન્ટ આવી હશે, સાચો આન્સર હશે, તેની કોમેન્ટ હું રીડ કરીશ, વાંચીને બતાવીશ કે આની કોમેન્ટ હતી. તો અહીંથી આપણે લેવાની છે રાખડી. રુદ્રાક્ષ. એક આઈ મસ્ત છે. કેટલું મસ્ત ડોગી છે, જો તો. વાવ! આપણે એક જગ્યાએથી તો રાખી લઈ લીધી છે, હવે બીજી જગ્યાએ જઈએ છીએ. અહીંયા હતું એમ તો સારી હતી, થોડુંક શૂટ ઓછું થયું છે કારણ કે પબ્લિક થોડુંક વધારે હતું, એટલે આપણે બીજી જગ્યાએ જઈએ, જોઈએ. થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે, મસ્ત મજા આવે છે. બપોરનું જ વાતાવરણ તો એવું જ હતું કે વરસાદ આવે એવી રીતે લાગતું હતું. તડકો નતો નીકળો, છાયા જેવો હતો. જાય તો છે બીજી જગ્યાએ, એવી ત્યાં ખુલ્લી હશે ઓલી શોપ, ઓપન હશે. જાય તો ખરી હવે. હે? જાય કેમ કે સન્ડે છે, નક્કી ન કહેવાય. સન્ડે છે એટલે કઈ નક્કી ન કહેવાય. મને એ જ વિચાર આવ્યો કે વરસાદ એક તો ચાલુ થઈ ગયો છે
ને હજી મારે એક જગ્યાએ જવાનું છે. હું હરોક વિડીયો બોલું મારે અહીં જવું પણ હરામ એક બે જ જગ્યાએ જવાતું હોય છે. તો જોઈએ, મારે નાયકા સ્ટોર છે અહીંયા, તો ત્યાં પણ જવાનું છે. હવે જોઈએ કે આ વરસાદ શું કરે. ક્યાં છે આ શોપ? અહીંયા જ ક્યાંક છે ને. એટલે મત ક્યાંક છે. એ પણ સિલ્વર ની શોપ છે. યસ, ત્યાં સિલ્વર જ મળે છે બધું. આઈ થિંક આ ગલીમાં. હા, આઈ થિંક સો આ ગલીમાં છે. સો અહીંથી આપણે લેવાની છે રાખડી. આપણે આ ફાઇનલ કરી છે. આ બહુ જ ગમી મને, સિમ્પલ ને સોબર છે. તો આપણે અહીંથી પણ રાખડી લઈ લીધી છે. જગ્યાએથી પણ રાખડી લઈ લીધી છે. તો હવે એને કુરિયર કરવાની છે. તો તમે કુરિયર કરી નાખશો ને વિપ્સ? યસ, કાલ મોર્નિંગ કરી નાખીશ. ઓકે, તો કાલ તો આપણી રાખડી કુરિયર પણ થઈ જશે. સો હવે આપણે ઘરે જશું. યસ, ભૂખ લાગી છે. મને પણ બહુ ભૂખ લાગી છે, કારણ કે હમણાં આપણે થોડાક દિવસથી બહારનું વધારે ખવાઈ જાય છે. તો આજે આપણે થોડુંક સાદું સાદું ઘરે બનાવી નાખીએ, હે ને? હા, મારી ફેવરિટ ખીચડી બનાવો. ઓકે, તો ખીચડી બનાવી નાખશું. તો આપણે રસ્તામાં પાણીપુરી વાળા ભાઈ મળી ગયા છે, તો પાણીપુરી ખાઈ લઈશું. માસ્ટર શેફ ઇન ધ હાઉસ. શું બનાવે છે માસ્ટર શેફ? તમારી ફેવરેટ ખીચડી, કઈ ખીચડી? તુવેર દાળની ખીચડી. જો યસ, મારી ફેવરિટ તુવેરદાળની ખીચડી. યસ, ખાલી તુવેરદાળની કે એમાં શું શું આવશે? ફૂડ ઈ નહીં બ્લોગરની જેમ. ઈ નહીં આવે. શું? એમ નહીં તો પછી ફૂડ બ્લોગરની જેમ પેલા આવશે ચોખા, પછી આવશે તુવેરદાળ, પછી આવશે આ રે નજારો. પેલા આવશે ચોખા, પછી આવશે તુવેર દાળ, પછી આને થશે વોશ, ને પછી એમાં આવશે બટેકા. રેવા દે, પછી આ બધા કહેશે કે અમને એમ કે રેસીપી નથી શીખવી ખીચડીની, બોરિંગ લાગશે. માથું પકાવે છે બધા હા. ભેગા થઈને. હાલો, ખીચડી ખાવી હોય તો લાઈક કરી દો, ન ખાવી હોય તો લાઈક કરી દો, હા. ને તમારા ફ્રેન્ડ સર્કલને અમારો વિડીયો શેર કરી દો, ને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરે સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરી દો. હા, તો મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.